ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણા મત્સ્ય અધિકારીના વિડીયો લેક્ચર સિરીઝના આગળના લેક્ચર સાથે મળી રહ્યા છીએ. ત્યારે મિત્રો, આ તમે જે કાંઈ કન્ટેન્ટ જોઈ રહ્યા છો તેની સંપૂર્ણ 900 પેજની બુક જે છે મિત્રો પબ્લિશ થઈ ચૂકી છે. મિત્રો, ટેલિગ્રામમાં જઈને તમે એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, ક્યાંથી પરચેસ કરવી, કઈ રીતે લેવી, બધી જ વસ્તુ બરોબર. અને સંપૂર્ણ ગુજરાતીમાં છે મિત્રો, જરૂર પડે ત્યાં જે છે એ સાથે સાથે શબ્દોનું પણ સાથે સાથે મિત્રો ટ્રાન્સલેશન આપ્યું છે, જેથી તમને રીડિંગ સમયે કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી ના રહે. બધા મિત્રોના એવા જે છે કમેન્ટ્સ હતી કે સર બુક્સ ભલે આવી ચૂકી છે, બુક્સ તો અમે લેવાના જ છીએ, પણ સર વિડીયો લેક્ચરની સિરીઝ ચાલુ રાખો, જેથી અમને સમજવામાં થોડું ઇઝી પડે છે. તો મિત્રો, એક્વાકલ્ચર યુનિટ શરૂ કર્યું મિત્રો આપણે, અને મેં તમને કીધું એમ બહુ મોટું ચેપ્ટર છે. 1 કલાકમાં આખું ચેપ્ટર કવર કરીશ તો માત્ર વાંચવાનું જ બાકી રહે મિત્રો. એટલે એ રીતના આપણે કરવું નથી અને નિરાતે લેશું બરોબર. હજી સમય છે આપણે સંપૂર્ણ સિલેબસ મિત્રો પૂરો કરી લઈશું બરોબર છે. તો મિત્રો, હવે આગળનો જે ટોપિક છે એ મિત્રો છે મુખ્ય ઉછેરવા લાયક પ્રજાતિઓ, મેજર કલ્ટિવેબલ સ્પીસીસ ઇન એક્વાકલ્ચર બરોબર. જે મિત્રો એવી મુખ્ય પ્રજાતિઓ છે કે જેને આપણે ઉછેરી શકીએ છીએ, જેનું આપણે સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ, જેમાં પ્રોફિટ સારો એવો રહે છે, જેમાં રોગો જે છે ઓછા હોય છે, સારી એવી પ્રજાતિઓ પસંદ કરીને મિત્રો એનું આપણે કલ્ચરિંગ આપણે એની ખેતી કરશું, એક પ્રકારે એનો ઉછેર કરીશું મિત્રો બરોબર, અને એને આપણે માર્કેટમાં વેચીશું. હવે મિત્રો, અલગ અલગ પ્રજાતિઓ છે, આપણે દરેક ઉપર મિત્રો ધીરે ધીરે જઈશું બરોબર. તો આપ સૌ મિત્રો નોટ્સ બનાવતા હોય તો નોટ્સ પણ સાથે સાથે બનાવજો. હવે જો મિત્રો, માછલી ઉછેર માટે યોગ્ય પ્રજાતિ પસંદ કરવી જો બરોબર છે, યોગ્ય સ્પીસીસ પસંદ કરવી એ ઉચ્ચ ઉત્પાદન હોય, ઉચ્ચ નફાકારકતા હોય અને રોગમુક્ત ઉછેર માટે સૌથી અગત્યની બાબત છે. આપણે કીધું એમ વધારે પ્રોડક્શન લેવા મિત્રો, વધારે પ્રોફિટ લેવા અને રોગમુક્ત ઉછેર કરવા માટે સૌથી અગત્યની બાબત કઈ છે તો કે સર એની સ્પીસીસ સિલેક્ટ કરવી બરોબર. સારી એવી સ્પીસીસ સિલેક્ટ કરવી એ અગત્યની બાબત છે. વિવિધ પાણીની સ્થિતિ, તાપમાન અને બજારની માંગ મુજબ અલગ અલગ સ્પીસીસની પસંદગી થાય છે મિત્રો. હવે ભારતની અંદર મુખ્ય કાપ્સ કયા છે, મુખ્ય પ્રજાતિ કઈ છે કે જેનો ઉછેર કરવામાં આવે છે મિત્રો બરોબર. ઇન્ડિયન મેજર કાપ્સની વાત કરીએ તો મેં તમને કીધું એમ હતું તો કે કટલા, રોહુ અને મૃગલા. રોહિતા નથી, રોહુ છે બરોબર. કટલા, રોહુ અને મૃગલ. વૈજ્ઞાનિક નામ જે છે મિત્રો અહીંયા તમને આપેલા છે. કટલા જે છે એનું કટલા છે, રોહુ જે છે એનું લેબિયો રોહિતા છે મિત્રો, અને મૃગલ જે છે મિત્રો બરોબર એનું સિરિનસ મૃગાલા છે બરોબર. આ વૈજ્ઞાનિક નામ છે મિત્રો, યાદ રાખી લેજો. ઇન કેસ જો પૂછાય તો આપણો એક પણ માર્ક જવો ના જોઈએ. 3 ના સાયન્ટિફિક નામ પણ યાદ રાખી લેવા. કટલાની વાત કરીએ તો ઉપરના સ્તરે તરતી હોય છે, નીચે બોટમ પર નહીં પરંતુ સપાટીના ઉપરની બાજુ જે મિત્રો તરતી હોય છે, ઝડપથી વધી અને ઓછું બજાર મૂલ્ય આપે છે. હા સર, એ તો સમજાઈ ગયું. તો રોહુની અંદર વાત કરીએ તો મધ્યમ સ્તર ઉપર તરતી હોય છે, એટલે કે સાવ ઉપર જે છે એ કઈ તો કે કટલા, વચ્ચે કઈ તો કે રોહુ બરોબર, અને તળિયે જે છે આવશે મૃગલ બરોબર. અને સારી માગ અને સ્વાદ પણ આપે છે મિત્રો. મેં નથી ક્યારેય ટેસ્ટ કર્યો, આ તો જસ્ટ આમાં લખ્યું છે એટલે કહું છું. મૃગલની વાત કરીએ તો તળિયે તરતી હોય છે, બોટમ ફીડર હોય છે બરોબર, અને સારી ઉપજ વાળી હોય છે મિત્રો. આ ખાસ મિત્રો આ લક્ષણો જે છે એમાં તમારે ઉપરના સ્તરે કઈ, મધ્યમ સ્તરે કઈ ને તળિયે કઈ એ તમારે યાદ રાખવાનું છે. વિશેષતા તો કે કમ્પોઝાઇટ કલ્ચર માટે શ્રેષ્ઠ છે મિત્રો 3 બરોબર. ફિંગરલિંગ સરળતાથી ઉપલબ્ધ, એટલે કે એના બીજ જે છે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, અને રોજિંદી જરૂરિયાત માટે લોકપ્રિય ભારતની અંદર આ 3 છે. કટલા, રોહુ અને મૃગલ બરોબર છે મિત્રો. આ 3 જે છે આ નામ તો તમને છપાઈ જ જવા જોઈએ. ત્યારબાદ મિત્રો હવે આ ભારતીય કાપ્સ હતા. હવે વિદેશી કાપ્સની વાત કરીએ મિત્રો તો એમાં પણ મિત્રો આપણે 3 અલગ અલગ ગણીએ કે જેમાં સ્પીસીસમાં જોઈએ તો કોમન કાપ્સ છે બરોબર, અને ગ્રાસ કાપ્સ છે અને સિલ્વર કાપ્સ છે. આ 3 છે મિત્રો જે વિદેશી કાપ્સની અંદર આવે છે, જેના વૈજ્ઞાનિક નામ પણ મિત્રો આપણને આપેલા છે. સિપ્રિનસ કાર્પિયો જે છે મિત્રો કોમન કાપ્સનું નામ છે મિત્રો બરોબર, અને ટેનોફેરિન ગોર્ડોન ઇડેલા આ જે છે મિત્રો પ્રોનાઉન્સિએશન થોડા સાયન્ટિફિક નામના અઘરા જોઈએ, આપણને ખબર છે, ખાસ માઇક્રો વાળાને વધારે ખબર છે બરોબર, જે ગ્રાસ કાપમાં આવે છે. અને
હાઇપોથેલેમી સાઇથ મોલિટ્રિક્સ આ જે છે મિત્રો સિલ્વર કાપ્સનું સાયન્ટિફિક નામ છે મિત્રો. લખતા આવડવું જોઈએ, પ્રોનાઉન્સિએશનમાં ભલે ભૂલ થાય મિત્રો, બરોબર, કારણ કે એક્ઝામમાં પૂછે તો આપણને અલગ અલગ કન્ફ્યુઝન માટે અલગ અલગ 4 ઓપ્શન આપે ને ચાર સરખા લાગે એવું ના થવું જોઈએ. લક્ષણોની અંદર વાત કરીએ મિત્રો તો કોમન કાર્પ સરળ રીતે ઉછેરાઈ શકાય છે અને બોટમ ફીડર એટલે કે તળિયે જે છે મિત્રો આનો ઉછેર થાય, તળિયે તરતી હોય છે ખાસ. ઓકે, ગ્રાસ કાર્પ્સની અંદર વાત કરીએ તો ઘાસ અને જળઘાસ ખાય છે, જેમ નામ છે એ જ પ્રમાણે મિત્રો ઘાસ ખાય છે, બરોબર, વીડ કંટ્રોલ માટે પણ ઉપયોગી છે. સિલ્વર કાર્પ્સની વાત કરીએ મિત્રો તો ફાઇટોપ્લેન્ક્ટન ખાવા માટે અને ઉપરના સ્તરે રહે છે. અહીંયા જો મિત્રો કોમન કાર્પ્સ તો કે સર એ તો તળિયે છે, ક્યાં છે? તળિયે છે, જ્યારે સિલ્વર કાર્પ્સ જે છે એ ઉપરના સ્તરે હોય છે. વિશેષતા કમ્પોઝિટ કલ્ચર માટે મિત્રો આઈએમસી સાથે સંયોજન. આઈએમસી એટલે તો આઈએમસી આપણે આગળ જેમ જોયું ભારતની અંદર જે મુખ્ય કાર્પ્સ જોવા મળે, બરોબર, ઇન્ડિયન મેજર કાર્પ્સ એને આપણે આઈએમસી કીધું છે. એટલે આઈએમસી સાથે સંયોજન જે છે મિત્રો અહીંયા જોવા મળે છે, વિવિધ સ્તરે ખોરાક લઈ છે મિત્રો. હવે મિત્રો એક 1 by 1 એની અંદર આપણે ઉતરીએ તો એક પછી એક અલગ અલગ સ્પીસીસ જોશું મિત્રો, બરોબર. તિલાપિયા, કેવી પિયા? તિલાપિયા, બરોબર. તિલાપિયાની અંદર વાત કરીએ મિત્રો તો લક્ષણની અંદર વાત કરીએ, પ્રજાતિ અથવા તો સાયન્ટિફિક નામ જે છે મિત્રો પ્રોનાઉન્સિએશન થોડું અઘરું છે, બરોબર, મને ખુદને ડિફિકલ્ટી રહેશે એટલે જેવું થાય એવું એટલે આપણે પ્રયત્ન કરીએ. ઓરિયોક્રોમિસ મોસામ્બિકસ, બરોબર, ઓરિયોક્રોમિસ મોસામ્બિકસ અને નિલોટિક્સ અથવા ટીકસ, બરોબર. આ જે છે એ સાયન્ટિફિક નામ છે. લક્ષણો ઝડપથી વૃદ્ધિ થાય છે, સહેજ સંચાલન થાય છે, કોમર્શિયલ ફીડ ખાય છે, બહારથી આપણે જે કઈ ફીડ આપીએ, બરોબર, એ મિત્રો ખાય છે. હવે જો ભાઈ આ તિલાપિયાની ખાસ અને મિત્રો મહત્વની વાત જોઈએ તો ઇન્ટેન્સિવ બાયોફ્લોક સિસ્ટમ માટે સર્વશ્રેષ્ઠ છે. બાયોફ્લોક સિસ્ટમ આપણે આગળ વાત કરી ગયા અને ઇન્ટેન્સિવ જળ ઉછેર પણ આપણે જોઈએ, એના માટે શ્રેષ્ઠ કઈ? તિલાપિયા. ત્યારે આપણે ભણ્યા ત્યારે પણ મિત્રો એની અંદર તિલાપિયાનો આપણે ઉલ્લેખ કર્યો હતો. ઓછી કિંમત અને ઝડપથી બજાર સાઈઝમાં પહોંચે છે મિત્રો. ઓછી કિંમત છે ને ઝડપથી મિત્રો આપણે એનું પ્રોડક્શન પણ કરી શકીએ ને પહોંચાડી પણ શકીએ છીએ. હાઈ એફસીઆર વેલ્યુ, બેટર ફીડ યુટિલાઇઝેશન, બરોબર, એટલે જોઈએ તો ફીડ માટે એક બેટર ઓપ્શન બની શકે છે મિત્રો. ટિલાપિયા જે છે આપણે સમજી ચૂક્યા, બરોબર. ટિલાપિયા એ સિવાય મિત્રો આપણે ઇન્ડિયન મેજર કાર્પ્સની અંદર ને ફોરેન મેજર કાર્પ્સની અંદર ત્રણ સમજી ગયા. હવે મિત્રો એ સિવાય તો પેંગેશિયસ ની અંદર વાત કરીએ મિત્રો, ચોથી છે આપણી પેંગેશિયસ, બરોબર. સાયન્ટિફિક નામની વાત કરીએ તો પેંગેશિયસ આપણે એવું વાંચી શકીએ, બરોબર. લક્ષણોની અંદર વાત કરીએ તો સાદું મટન જેવી માછલી છે. એવું સાદું મટન, ઝડપથી વધે છે મિત્રો, ઇન્ટેન્સિવ સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. ઇન્ટેન્સિવ સિસ્ટમ એટલે મિત્રો આપણે આગળ ભણી ગયા, બરોબર, અલગ અલગ સિસ્ટમ, સઘન, અર્ધસઘન, વ્યાપક, આ બધી છે. એમાંથી ઇન્ટેન્સિવ સિસ્ટમ એટલે મિત્રો કઈ એનું ગુજરાતી જે છે મિત્રો તમારે કમેન્ટ્સ ની અંદર મિત્રો જણાવવાનું છે, બરોબર. ઇન્ટેન્સિવ પોન્ડ હોય રાસ માટે સર્વશ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. 6 મહિને હાર્વેસ્ટિંગ માટે તૈયાર થાય છે, એટલે કે 6 મહિને ઉપજ માટે, બરોબર, તૈયાર થાય છે. ડિમાન્ડ ઇન હોટલ્સ એન્ડ એક્સપોર્ટ માર્કેટ્સ, ઓકે, હોટલમાં અને એક્સપોર્ટ માર્કેટની અંદર ઉપયોગી થાય છે. ઝીંગાની અંદર વાત કરીએ મિત્રો, બરોબર, તો ઝીંગાનું સાયન્ટિફિક નામ, બે પ્રકારના ઝીંગા આવે છે, એક ટાઈગર ઝીંગો અને એક વનામી ઝીંગો, બરોબર. ટાઈગર ઝીંગો જે છે, બરોબર, એનું પેનેશિયસ મોનોડન જે છે એ સાયન્ટિફિક નામ છે. અને વનામી ઝીંગો જે છે એનું લિટોપેનિયસ વનામી, બરોબર. આ થોડા પ્રોનાઉન્સિએશન મેં તમને કીધું એમ બધા પોતપોતાની રીતે અલગ કરતા હોય છે, પણ આપણે ખાસ યાદ રાખી લેવાનું. વિશેષતા આ બે ઝીંગાની વાત કરીએ તો બ્લેકિશ વોટર માટે અને ઇન્ટેન્સિવ કલ્ચર માટે મિત્રો શું છે? બેસ્ટ છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો નિકાસ સક્ષમ છે, એટલે કે ફોરેન એક્સચેન્જ અર્નર છે, વિદેશમાં આપણે મિત્રો મોકલી શકીએ છીએ. અને એમ પણ આ ઝીંગાની માંગ જે છે વનામી ઝીંગો હોય કે ટાઈગર ઝીંગો હોય એની ફોરેનમાં બહુ માંગ છે, બરોબર. બાયોસિક્યોરિટી અને એસઓપી ની મિત્રો જરૂર પડે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો શેલફિશ અને અન્ય જે છે મિત્રો એની વાત કરી લઈએ તો ઓયસ્ટર, મસલ છે, સીવીડ છે, બરોબર. આ બધાની આપણે વાત કરીએ તો મેરીકલ્ચર માટે આ જે છે યોગ્ય છે. અને સાગર કાંઠાનો વિસ્તાર હોય મિત્રો ત્યાં ખાસ આનું પ્રોડક્શન થતું હોય
છે, બરોબર. આની અંદર સમાવેશ થાય પિયર ઓયસ્ટર હોય, બરોબર, પિયર ઓયસ્ટર હોય, ગ્રીન મસલ્સ હોય, સીવીડ હોય, સીવીડમાં ખાસ કરીને જોઈએ તો ગ્રાસી લારિયા જે છે મિત્રો, કાપા ફાઇકસ છે, બરોબર છે, આનો સમાવેશ થાય છે. સ્પીસીઝ વાઇઝ પોન્ડ લેયરિંગ, મલ્ટી સ્પીસીઝ પોલિકલ્ચર આઈડિયાની અંદર વાત કરીએ મિત્રો, તો કયા સ્તર પર મિત્રો વસે છે, વસવાટ કરે છે, ફેવરેબલ કન્ડિશન છે, એની વાત કરીએ, બરોબર. ચાલો ભાઈ, આ એક આપણો મિત્રો દરિયો છે અથવા તો તમે બનાવેલું તળાવ છે, બરોબર. એમાં સૌથી ઉપર જે છે મિત્રો, બરોબર, કઈ છે સર? એમાં કટલા છે, સિલ્વર કાપ્સ, આ બંને જે છે કટલા અને સિલ્વર કાપ્સ જે છે એ ઉપર વધશે. જ્યારે મધ્યની અંદર વાત કરીએ તો રોહુ અને ટીલાપિયા જે છે, બરોબર, એ વચ્ચેના સ્તરની અંદર મિત્રો રહે છે, બરોબર છે, રોહુ અને તિલાપિયા, બરોબર. તળિયાની અંદર વાત કરીએ મિત્રો તો મૃગલ અને કોમન કાપ્સ જે છે, બરોબર, કોમન કાપ્સ ની વાત કરીએ, સિલ્વર કાપ્સ ની વાત કરીએ તો આ બંને જે છે ફોરેન મેજર કાપ્સ છે, બરોબર, ફોરેન મેજર કાપ્સ છે. જ્યારે કટલા, રોહુ અને મૃગલ આ ત્રણે જે છે એ કેવી છે તો કે ઇન્ડિયન મેજર કાપ્સ છે, આઈએમસી આપણે શોર્ટ ફોર્મ આપેલું છે, બરોબર. તો અહીંયા મૃગલ અને કોમન કાપ્સ નો સમાવેશ થાય. હવે મિત્રો અહીંયા જે છે સાવ એટલે સાવ બોટમ લેવલ જે છે, સાવ એટલે સાવ નીચેના તળિયે જે છે એમાં મગુર અને સિંગી આ બંનેનો સમાવેશ થાય છે, મગુર અને સિંગી. મિત્રો આ યાદ રાખી લેજો, આમાંથી એમસીક્યુ બની શકે છે, પછી કહેતા નહીં કે સર આ તો આ ધારે બારું પૂછાઈ ગયું, બરોબર. તો આમ માછલીઓ માટે યોગ્ય પ્રજાતિ પસંદ કરવી એ સફળતાનો પાયો છે મિત્રો. એવી પ્રજાતિઓ પસંદ કરો કે જે સ્થાનિક વાતાવરણ, તળાવની ઊંડાઈ, ખોરાક વ્યવસ્થા અને બજાર માટે અનુકૂળ હોય. આઈએમસી ઇન્ડિયન મેજર કાપ્સ, તિલાપિયા અને પેગ્નેશિયસ ભારતીય ઉછેર માટે સૌથી લોકપ્રિય છે, જ્યારે વનામી શ્રીમ્પ જે છે નિકાસ માટે યોગ્ય છે મિત્રો. વનામી શ્રીમ્પ, બરોબર, એટલે કે ઝીંગા. તો મિત્રો આગળ આપણે વાત કરીએ તો જળ ઉછેર માટે પ્રજાતિ પસંદગીનો માપદંડ, બરોબર, સ્પીસીસ સિલેક્શન માટેના જે કઈ પેરામીટર હોય છે અહીંયા એની વાત થાય છે. એટલે યોગ્ય પ્રજાતિ પસંદ કરવી મિત્રો એ સૌથી મહત્વપૂર્ણ છે, આપણને ખબર છે. યોગ્ય પસંદગી વિના ઉછેરનો ખર્ચ વધી જાય છે મિત્રો, બરોબર, વૃદ્ધિ ધીમી પડે છે અને પ્રોફિટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણો ડિક્રીઝ થાય છે મિત્રો. ચાલો હવે મિત્રો આપણે એમાં વાત કરીએ વાતાવરણ માટે અનુરૂપતા, સુટેબિલિટી ટુ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ ની વાત કરીએ. તો મિત્રો જે કઈ કાપ્સ મિત્રો તમે જે કઈ માછલીઓનો ઉછેર કરો છો એની માટે સુટેબલ વાતાવરણ જે છે કેટલું નેસેસરી છે એનો આપણે અહીંયા ધીરે ધીરે અને એ સિવાયના બીજા અલગ અલગ પેરામીટર ઉપર વાત કરીશું. તો હવે દરેક પ્રજાતિ હોય, બરોબર, કોઈ પણ સ્પીસીસ એને તાપમાન, ઓક્સિજન, ખારાશ અને પીએચ ની ચોક્કસ શ્રેણીમાં સારી રીતે વિકાસ કરે છે, બરોબર. જો વાતાવરણ અનુકૂળ ન હોય તો વિકાસ ધીમો પડી જશે અને અલગ અલગ પ્રકારના ડિસઓર્ડર અથવા તો ડિઝીઝ થશે. સમજાય છે મિત્રો? તો આ બધી વસ્તુ તાપમાન હોય, ઓક્સિજન હોય, પછી ખારાશ કેવી છે મિત્રો, પીએચ કેવી છે, એ બધી જ વસ્તુ જે છે અફેક્ટ કરે છે. જો એ અનુકૂળ નહીં હોય મિત્રો તો ગ્રોથ અટકી જશે અને અલગ અલગ પ્રકારના ડિઝીઝ થશે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે વનામી ઝીંગા જે છે તો એને 25 થી લઈને 32 ડિગ્રી સુધીનું તાપમાન ચાલે, બરોબર, અને ખારાશ કેટલી 15 થી લઈને 25 પીપીટી. હવે કેવું થાય છે કે ઉનાળાની ગરમી હોય તો અત્યારે બહારની 45 ડિગ્રી સુધી હોય તો અંદર 40 સુધી તો થઈ જાય છે મિત્રો, બરોબર, પાણીની અંદર. તો એની અંદર સરખો ઉછેર ઘણીવાર થઈ શકતો નથી. કટલા અને રોહુની વાત કરીએ મિત્રો, બરોબર, કટલા અને રોહુની વાત કરીએ તો એ તાજા પાણીની અંદર જ મિત્રો ખાસ એનું ડેવલપમેન્ટ થાય છે. 7 થી લઈને 8.5 એટલે કે આલ્કલાઇન પીએચ મિત્રો હોવી જોઈએ. તિલાપિયાની વાત કરીએ તો વધઘટ કરતા તાપમાને સહન કરે છે. એની અંદર કદાચ થોડું ટેમ્પરેચર જે છે અપડાઉન રહેશે તો એ પણ મિત્રો ચાલશે એમાં. હવે મિત્રો ગ્રોથ રેટ, કોઈ પણ સ્પીસીસ જે કટલા લ્યો, રોહુ લ્યો, બરોબર, એનો ગ્રોથ રેટ જે છે, વૃદ્ધિ દર છે એના પર આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો ઝડપથી વધતી પ્રજાતિઓમાં ઓછા સમયમાં હાર્વેસ્ટિંગ માટે તૈયાર થાય, બરોબર, ઓછા સમયમાં એટલે માછલીઓ છેલ્લે આપણે પકડીને બહાર કાઢીએ, બરોબર, જ્યારથી આપણે મિત્રો ફિંગરલિંગ્સ એડ કરીએ ત્યારથી લઈને મિત્રો ઝડપથી આપણે બહાર કાઢીએ ત્યાં સુધીની વાત કરીએ તો મિત્રો નફાકારકતા વધુ થાય એનાથી. જો જેટલી ઝડપથી મિત્રો હાર્વેસ્ટિંગ થાય, બરોબર, 2 મહિના અંદર હાર્વેસ્ટિંગ થાય તો તમે વધારે પ્રોડક્શન લઈ શકો, 6 મહિને થાય તો એ પ્રમાણે થોડું ઓછું આવી શકે
છે. તેજસ્વી વૃદ્ધિ કરવાની ક્ષમતા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન મિત્રો હોય જ્યાં જેમ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય, ફેક્ટરીઓ હોય, બરોબર, તો સીધી જ વસ્તુ છે કે ભાઈ B12 ની ટેબ્લેટ્સ બનાવવા માટે B12 ધરાવતી માછલીઓની ખૂબ એટલે ખૂબ જરૂરિયાત હોય છે. તો એ 6 મહિના મિત્રો હાર્વેસ્ટિંગ થતું હોય તો 6 મહિના એ લોકો રાહે ના રહી શકે, બરોબર. તો એમાં બને ત્યાં સુધી ઝડપથી હાર્વેસ્ટિંગ થાય તો જ નફાકારકતા રહે. ઉદાહરણની વાત કરીએ મિત્રો તો તિલાપિયા હોય મિત્રો, બરોબર, તિલાપિયાનો ગ્રોથ જે છે 500 થી 700 ગ્રામ વિધિન 6 મંથ, બરોબર, આટલું પ્રોડક્શન અથવા તો આટલો ગ્રોથની વાત છે. પેગ્નેશિયસની વાત કરીએ તો 1 થી 1.5 કેજી ઇન 6 to 8 મંથ. ઇન્ડિયન મેજર કાપ્સ જે છે એ 800 થી લઈને 1 કિલો સુધી 10 થી 12 મહિનાની અંદર, બરોબર. ત્યારબાદ મિત્રો આગળનો ટોપિક છે બેટર ફીડ કન્વર્ઝેશન રેશિયો, FCR, બેટર ફીડ કન્વર્ઝેશન રેશિયો એટલે કે ખોરાક રૂપાંતરણ ક્ષમતા. મિત્રો આટલું બધું ખાસ IMP નથી પણ આપણે નજર કરી લઈએ. FCR, બરોબર, ખોરાક રૂપાંતરણ ક્ષમતા એટલે કે જે કાંઈ મિત્રો આપણે ખોરાક દીધેલો છે, બરોબર, તમે 1 કિલો 2 કિલો જે કંઈ બહારથી કોમર્શિયલ ફીડ દીધું છે એના છેદમાં જેટલું મિત્રો એનો વજનમાં વધારો થયો છે એ મિત્રો આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે. જો FCR ઓછું છે, બરોબર, FCR ઓછું છે એટલે કે ખોરાક રૂપાંતરણ કરવાની ક્ષમતા ઓછી છે, બરોબર, તો મિત્રો ખર્ચ ઓછો હશે અને નફો જે છે એ વધુ હશે, બરોબર છે મિત્રો. અહીંયા એનું ઉદાહરણ છે મિત્રો, પણ ખાસ આપણે સમજવાની જરૂર નથી. છતાં પણ મિત્રો કોઈ પણ સ્પીસીસ હોય એનો FCR ગોતવાનો હોય મિત્રો તો આપણે ઉપર આપેલા સૂત્ર પ્રમાણે મિત્રો જોવાનું રહે. જેમ કે આપણે આપેલો ખોરાક કેટલો છે તો સર આપણે 1.5 કિલોગ્રામ આવ્યો છે અને વજન એનું કેટલું છે સર 1.8 કિલોગ્રામ થઈ ગયું છે, બરોબર. તો અહીંયા જે કાંઈ મિત્રો આપણને કેલ્ક્યુલેશન મળશે એ આપણો FCR એટલે ખોરાક રૂપાંતરણ કરવાની ક્ષમતા હશે મિત્રો. એવી જ રીતે પેગ્નેશિયસ અને અધર કાપ્સ માટેનું પણ અહીંયા આપેલું છે. હવે મિત્રો માર્કેટ ડિમાન્ડ્સ એન્ડ વેલ્યુ, બજાર મૂલ્ય અને માંગની વાત કરીએ તો માછલી કેટલા રૂપિયા પ્રતિ કિલો વેચાય છે તે મહત્વનું છે. બધું કરી લઈએ આપણે, બધું કરી લઈએ પણ આપણને ભાવ નથી મળતો મિત્રો તો આપણે ધંધો ખોટમાં જ ચાલવાનો છે, બરોબર. મહત્તમ જે છે મિત્રો આપણને ભાવ મળવો જોઈએ માછલીઓનો તે મહત્વપૂર્ણ છે. સ્થાનિક અને નિકાસ માંગ અનુસાર પસંદ કરવી, બરોબર છે. ચાલો જનરલ મિત્રો આપણે ઉદાહરણ રૂપી મિત્રો અહીંયા ખાલી ઉદાહરણ છે, આવું છે નહીં કે આટલું જે છે, પણ મિત્રો જોઈએ તો ભાવ શું હોય. કટલા અને રોહુ જે છે, કટલા અને રોહુની લોકલ ડિમાન્ડમાં મિત્રો વાત કરીએ તો 120 થી લઈને 150 કિલોગ્રામ, 120 થી લઈને 150 રૂપિયા પર કિલો ભાવ હશે. વેનામી શ્રીમ્સની અંદર વાત કરીએ તો એક્સપોર્ટ ડિમાન્ડ બહાર નિકાસ માટે જોઈએ તો એ જે છે 300 થી લઈને 400 કેજી સુધીનું ચાલશે. તિલાપિયા જે ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ જે છે મિત્રો 100 થી લઈને 130 એટલે 100 થી લઈને 130 પર કિલો મિત્રો હોય છે. તો મિત્રો આ ઉદાહરણ માટે છે, બને તો સમજી લેજો, બરોબર. એની આસપાસ આપણે હોઈ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ, ડિઝીઝ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટીની વાત કરીએ મિત્રો જે સ્પીસીસની જેટલી સારી ઇમ્યુનિટી છે એટલું જ ઉત્પાદન વધારે થાય છે, એટલો જ દવાનો ખર્ચ ઓછો થાય છે મિત્રો, બરોબર. નવી પ્રજાતિઓ જેમ કે વેનેમી માટે ખાસ બાયોસિક્યોરિટીની જરૂર પડે છે. ઉદાહરણ તો કે તિલાપિયા હોય મિત્રો તો હાર્ડી ફિશ હોય, ઇન્ડિયન મેજર કાપ્સ તો કે સ્ટેબલ બટ પેરાસાઇટ લાઇક એર્ગલસ પોસિબલ જે છે મિત્રો આ પ્રકારના ખાસ એને ઇન્ફેક્શન લગતા હોય છે, આવા પેરાસાઇટ અથવા તો બીજા કોઈ ઇન્ફેક્શન, બરોબર. વેનામીની અંદર હાઇલ્ડ બટ સેન્સિટિવ ટુ WSSV મિત્રો, બરોબર. આ ખાસ આપણે એટલું બધું IMP છે નહીં, ડિટેલમાં નહીં જઈએ. પોલિકલ્ચર કમ્પેબિલિટી, સંયુક્ત ઉછેર માટે યોગ્યતા. એક સાથે ઘણી બધી સ્પીસીસ ભેગી કરો મિત્રો, બરોબર, તો કઈ રીતે યોગ્યતા, તો કાંઈ નહીં સર ઉપર નીચે અને વચ્ચે અલગ અલગ રહે એ રીતના આપણે કરવું જોઈએ. બધા ઉપરમાં રહે તો ગ્રોથ અટકી જાય, બરોબર. તો કમ્પોઝિટ કલ્ચર માટે એ રીતે એ પસંદ કરો કે માછલીની અલગ ઊંચાઈના સ્તરે ખાય નૈસર્ગિક ખોરાકનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, બરોબર. હવે જો એમાં ખાસ કરીને અંદર વાત કરીએ વોટર લેયર અપરમાં તો કે કટલા અને સિલ્વર કાપ્સ જે છે મિત્રો સાવ ઉપર હશે તો ઉપરથી મિત્રો જે કાંઈ નેચરલ કમ્પોનન્ટ જે છે એ ઉપરની સપાટી પર હશે એનો સંપૂર્ણ લાભ જે છે આ બે સ્પીસીસ જ લઈ શકવાની છે, બરોબર. બીજી કોઈ સ્પીસીસ નહીં લઈ શકે. મિડલ ક્લાસની વાત કરીએ તો રોહુ, મિડલ ક્લાસ એટલે મધ્યમ સ્તરે તરતી રોહુ, ગ્રાસ કાપ્સ હોય, બોટમની અંદર મૃગલ અને કોમન કાપ્સ હોય. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત
તો પોષણ માટે યોગ્યતા એટલે સુટેબિલિટી ફોર ફીડિંગ પ્રેક્ટિસ મિત્રો, બરોબર. આ નાના નાના ટોપિક છે, ઉપર છેલ્લે આપણે નજર કરવાની જરૂર છે, બીજું કાંઈ છે નહીં. કોમર્શિયલ ફીડ રેડીલી ખાવા માટે તૈયાર હોય ને એવી પસંદગી, બરોબર છે. સીધી વસ્તુ છે, આપણે સ્ટ્રીટ ડોગ્સ હોય છે, બરોબર, એને તમે પેડિગ્રી આપો તો એ તરત એક્સેપ્ટ નહીં કરે, બટ એને રોટલી આપશો તો તે ઝડપથી ખાઈ લેશે. જ્યારે બહારનું આપણી બીજી અલગ અલગ સ્પીસીસ હોય, જર્મન હોય કે બીજી હોય, તો એ પેડિગ્રીથી લઈને જેલીથી લઈને આ બધી વસ્તુ ઝડપથી ખાશે. તો અહીંયા પણ એવું છે, કોમર્શિયલી ફીડ રેડીલી ખાવા માટે તૈયાર હોય ને એવી પ્રજાતિ પસંદ કરવી, બરોબર. પેલેટ ફીડ કન્ઝ્યુમિંગ ફિશિસ પ્રેફર્ડ ઇન ઇન્ટેન્સિવ બાયોફ્લેક ઓર રાસ. મિત્રો આ બધી જે ટેકનિક છે એની અંદર આપણે ઘણીવાર બહારથી આપણે આપતા હોય છે, બરોબર, ફીડ આપતા હોય છે. તો મિત્રો આપણી જે સ્પીસીસ છે એ બહારનો ખોરાક લઈ શકવી જોઈએ. વિલક્ષણતા અને જીનેટિક પરફોર્મન્સની વાત કરીએ કે એચસી લેવલ સિલેક્ટેડ સ્ટેન હોય, જેમ કે જયંતી રોહુ ફાસ્ટ ગ્રોવિંગ વેરાયટી. હવે જો ભાઈ આ શું છે, તો મિત્રો આગળનું એક ચેપ્ટર આવશે ત્યાં આપણે આના વિશે માહિતી લેવાની આવશે, બટ અત્યારે ખાલી જસ્ટ બેઝિક વસ્તુ લઈ લો. જયંતી રોહુ જે છે ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ વેરાયટી છે. ઓકે, જેનેટિક યુનિફોર્મિટી જો બેસ્ટ સર્વાઈવલ અને પરફોર્મન્સ, બરોબર. તો જેનેટિક રીતે વાત કરીએ તો સર્વાઈવલ માટે અને પરફોર્મન્સ માટે પણ બેસ્ટ છે. અવેલેબિલિટી ઓફ સીડ્સ ઓર ફિંગરલિંગ, જેના મિત્રો બીજું અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય, તેની વધારે પડતી મિત્રો આપણે ખાસ પ્રોડક્શન કરતા હોય છે. જેના બીજ જ ના મળતા હોય મિત્રો, બરોબર, ફિંગરલિંગ્સ ના મળતા હોય, સીડ્સ ના મળતા હોય, તો તે થોડું ટફ પડે. સ્થાનિક સ્તરે મિત્રો વિટાણ એટલે કે સીડ અને ટેકનિકલ સપોર્ટ મળતું રહે એવું પસંદ કરો. સીડ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટલી અને રિસ્કી હોય છે મિત્રો. સરકારના નિયમો અને યોજનાનો આધારની વાત કરીએ મિત્રો, તો કેટલાક સ્પીસીસ માટે જો સરકાર સબસિડી, તાલીમ, બીએફટી કે રાસ માટે સહાય આપે તો તેને પસંદ કરવી. જેમાં સરકાર આપણને સહાય કરે એની ખાસ પસંદ કરવી મિત્રો. તો અહીંયા મિત્રો આ થઈ ગયું આપણું જળ ઉછેર માટેના જે કઈ પેરામીટર હતા, બરોબર, અલગ અલગ હતા તે. તો પ્રજાતિની પસંદગી કરવી એ વૈજ્ઞાનિક, વ્યાવસાયિક અને વ્યવસ્થાપન પર આધારિત નિર્ણય છે, જ્યાં વાતાવરણ, બજાર, સંતુલન, ક્ષમતા અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને મિત્રો ફાળવણી કરવામાં આવે ત્યારે જ મિત્રો જળચર ઉછેર ટકાઉ અને નફાકારક થઈ શકે છે. ઉપર જે કઈ બાબતોની મિત્રો આપણે વાત કરી એ બાબતોને ધ્યાનમાં રાખીને જ તમે આગળ ચાલી શકો છો મિત્રો, બરોબર. તો આગળનો ટોપિક મિત્રો માછલીઓના ઉત્પાદન અને ઉત્પાદકતાના અંદાજ વિશે મિત્રો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.